સુરત જિલ્લામાં વિકાસના નામે ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે આવ્યો। ઓલપાડમાં દેલાડ ગામે સુડા દ્વારા બનાવવામાં આવેલા તળાવમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। 5.71 કરોડના ખર્ચે બનાવેલ તળાવનું 5 મહિના પહેલા લોકાર્પણ થયું। 5 મહિનામાં વોકવે પર પાથરેલા બ્લોક ઠેર ઠેર બેસી ગયા। તળાવની પાળીનું પ્લાસ્ટર હાથ લગાવતા જ ઉખડવા લાગ્યું। તળાવમાં માત્ર એક જ વાર પાણી ભરવામાં આવ્યું। ગ્રામ પંચાયત સભ્યએ SVNIT પાસે તપાસ રિપોર્ટ કરાવ્યો। રિપોર્ટમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો પણ ખુલાસો થયો। કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કાર્યવાહીની લોકોએ માંગ કરી। તડકેશ્વર ટાંકી તૂટી પડવા જેવી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। सरकार द्वारा 5 करोड़ ने 17 लाख रुपया पास करवामां आव्या छे। तो ये जे पैसा वापरवामां अहीं गाड़ी तमे तपास करो तो एटला पैसा वपराया ज नथी। जे रीते तर्केश्वरनी अंदर पाणीनी टांकी जे छे ए बनावीने एने टेस्टिंग करता ज पड़ी गई, बराबर छे। ए ज कार्यवाही आ तळाव पर बी तपास करीने कॉन्ट्राक्टर सामे एवी कार्यवाही करीने एने ब्लेकलिस्ट करवो जोईए। आजुबाजुना विस्तारोमांथी जे वरसादी पाणीना निकाल माटे कोई सगवड ए लोकोए करी नथी અને આની અંદર પંચાયત દ્વારા બી કોઈ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અમારા ગામના વોર્ડ નંબર 10 ના સભ્ય જીતુભાઈએ જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કર્યું, કલેક્ટરશ્રી સાહેબની ઓફિસમાં અરજી પણ આપી છે। કાલે આવતીકાલની તારીખ છે સુનાવણીની। એના રિપોર્ટ બધા SVNITમાં કરાવ્યા તો હલકી ગુણવત્તાવાળું સાબિત થયું છે કે હલકી ગુણવત્તાવાળું કોન્ટ્રાક્ટરો અને આની હાથે જોડાયેલા सरकारी अर्ध सरकारी आ आखा कामनी अंदर एटली बड़ी वेट उतारेली है कि जे आज अमने 6 महीना पछी देखाय छे कि भाई आ तो 5 करोड़ रुपया पानी में चाल्या गया है सरकार ने। मेन देलाड़ गाम में टोटली खेडूत लोकोनी वस्ती है ने इंडस्ट्री एरिया है। इंडस्ट्री एरिया ने लीधे देलाड़ गामनी अंदर जे 35 फूटे पानी चालता था खेतर में ते आज 350 फूटे पानी चाल्या गया। तो आ एक डेवलप करवानुं विजन एक ज हतुं। अमारा खेडूत लोकोनी मांगणी एवी हती कि भाई डेवलप थाय ने पाणीनो अहीं गाड़ी बढ़ावो करीए तळावमां। ए पाणीने लीधे TDS बी ओछा थाय, पाणीना वोटर टेबल ऊंचे आवे अने खेडूतोने बी खेती करवामां तकलीफ नहीं पड़े। सूरत जिल्लामां विकासना नामे मोटा भ्रष्टाचारनो किस्सो सामे आव्यो छे। ओलपाडना देलाड़ गाम खाते करोड़ों रूपियाना खर्चे तळावનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ગ્રામની શોભા વધે અને ગામના લોકો હરી ફરી શકે તે માટે સરકાર દ્વારા 5 કરોડથી પણ વધુ રૂપિયાના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું હતું। પરંતુ આ તળાવની જે કામગીરી છે તે હલકી કક્ષામાં કરવામાં આવી હતી, જેના કારણે જે તળાવ પરનો જે વોકવે છે તે વોકવે પણ બેસેલી હાલતમાં જોવા મળ્યો છે। સાથે જ તળાવની જે પાળ છે તળાવની પાળ પણ બેસી ગઈ છે। ઠેર ઠેર તળાવની પાળો પર તિરાડો પડી ગઈ છે। માત્ર આ તળાવ બન્યાને હજુ 5 મહિના થયા છે, ત્યારે 5 મહિનામાં જ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે ગ્રામજનો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટનામાં SVNIT ને પણ તપાસ સોંપવામાં આવી હતી। SVNIT દ્વારા હાલ રિપોર્ટ સામે આવ્યો છે। ત્યારે આ રિપોર્ટમાં મોટી ગેરરીતિ થઈ હોવાનો જે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે મટીરિયલ્સ વાપરવામાં આવ્યું હતું તે મટીરિયલ્સ હલકી કક્ષાનું હોવાનું પણ સામે આવ્યું છે। समग्र घटना ने लईने हाल जे ग्रामजनों छे ग्रामजनों में रोज जोवा मळी रह्यो छे। ग्रामजनों की मांग है कि जे रीते सूरतनी तड़केश्वर टाँकी में जे भ्रष्टाचारीओ सामे पगला लेवाया हता तेवा ज पगला आज तळावना कॉन्ट्राक्टर ने जे तळावना जे लागता वगता अधिकारीओ छे तेना साथे लेवाय तेवी मांग ग्रामजनों द्वारा करवामां आवी रही छे। उदय जादव, गुजरात फर्स्ट, सूरत।